ધોરણ 8 વિષય ગણિત. વિદ્યાર્થી મિત્રો, આપણે લાસ્ટ લાઈવ ક્લાસમાં ગૂગલ મીટમાં એકી સંખ્યાઓના સરવાળા સુધીને ભણી ચૂક્યા છે અને હવે આપણે એનો ચોથો પોઈન્ટ જોઈશું, ક્રમિક પ્રાકૃતિક સંખ્યાઓનો સરવાળો. એનો ચોથો પોઈન્ટ છે ક્રમિક પ્રાકૃતિક સંખ્યાઓનો સરવાળો. એના માટે વિદ્યાર્થી મિત્રો એક સૂત્ર છે કે n² - 1/2 પ્લસ n² પ્લસ 1/2. આ એક સૂત્ર છે, તેના પરથી આપણે એક્ઝામ્પલ કરવાના છે. તમારી પાઠ્યપુસ્તકમાં અહીંયા આપ્યું છે, જો નીચેની બાબત ધ્યાનથી જુઓ. 3નો વર્ગ આપણને ખબર છે વિદ્યાર્થી મિત્રો 9 થાય, બરોબર. હવે 9 છે તો શું થાય? 4 + 5 કહેવાય. તમે જો 9 n બરાબર તમે 3 લો તો n બરાબર તમે 3 લેશો તો 3નો વર્ગ 9 થશે. તો 9માંથી 1 જાય તો કેટલા વધે? 8 વધે. 8/2 કરો તો 4 આવે. તેવી રીતે અહીંયા 9 + 1 કરો તો 10. 10/2 કરો તો શું આવે? 5 આવે. એ રીતે 5નો વર્ગ, જો તમને અહીંયા હું બતાવું, 5નો વર્ગ આપણી જોડે એક એક્ઝામ્પલ છે, બરાબર. આ સૂત્રમાં મૂકવાનું કે n² - 1/2. ચલો, n બરાબર આપણી જોડે કેટલા છે? 5 છે, તો કે 5નો વર્ગ -1/2. 5નો વર્ગ કેટલો થાય? 25 - 1 છેદમાં 2. 25માંથી 1 જાય તો કે 24/2. તો કે 2 × 2 = 2 = 4, એટલે શું આવશે? 12. હજુ રહ્યું આપણી જોડે n² + 1/2. n બરાબર આપણે જો કેટલા છે? 5, તો કે 5નો વર્ગ + 1/2. 5નો વર્ગ 25 + 1/2. 25 ને 1 26/2. તો કે 2 × 2 = 42, 6. 12 અને 13 મળ્યો. હવે આખું સૂત્ર મૂકીએ આપણે કે n² - 1/2 પ્લસ n² + 1/2 બરાબર. n² - 1/2 બરાબર આપણને કેટલા મળ્યા? 12 મળ્યા. 25 એની નિશાની છે તો કે વત્તાકારની. n² + 1/2 આપણને શું મળ્યા? 13 મળ્યા. હવે એનો સરવાળો કરો કે 3 ને 2 5 અને 2 કેટલા મળ્યા? 25 મળ્યા, બરોબર. તો આપણને ખબર છે 5નો વર્ગ કેટલો થાય? 25 થાય. આવડે આ રીતે. ચલો, આપણે અહીંયા પ્રયત્ન કરવામાં બીજા એક્ઝામ્પલ આપ્યા છે, એમાં એક એક્ઝામ્પલ જોઈએ આપણે. પહેલો એક્ઝામ્પલ છે 21નો વર્ગ. સૂત્ર આપણે મૂકીશું n² - 1/2 બરાબર. 21નો વર્ગ ઓછા 1. n બરાબર અહીંયા શું થશે? 21 થશે, બરોબર, ભાગ્યા 2. હવે આપણને ખબર છે વિદ્યાર્થી મિત્રો 21નો વર્ગ કેટલો થાય? તો કે 441. મેં તમને 25 સુધીના વર્ગ મોડે કરાવ્યા છે, બરાબર. હવે 441માંથી 1 જાય તો 440/2. તો કે 2 × 2 = 2 × 2 અને 0. હવે શું રહ્યું? n² + 1/2. તો કે n² + 1/2. તો કે 21નો વર્ગ + 1/2. 21નો વર્ગ આપણને ખબર છે 441 + 1/2. 441 + 1 કરશો તો શું થશે? 442/2. 2 × 2 = 4, 2 × 2 = 4, 2 × 2. તો શું મળ્યું? 221. હવે આખા સૂત્રમાં આપણે મૂકવાનું એનું જે સોલ્યુશન આવ્યું છે તે n² - 1/2 પ્લસ n² + 1/2. શું મળ્યા? 110 - 221. સોરી, અહીંયા 2 × 4, 2 × 4 થાય, એટલે 220 પ્લસની નિશાની છે એટલે પ્લસ 221. હવે એનો સરવાળો કરો. 1 4 4 441. આપણને ખબર છે 21નો વર્ગ કેટલો થાય? 441. તેવી રીતે તમારી ચોપડીમાં બીજા એક્ઝામ્પલ છે 13નો વર્ગ, 11નો વર્ગ, 19નો વર્ગ. તે તમારે જાતે ટ્રાય કરવાનો છે. કયું સૂત્ર? તો કે n² - 1/2 પ્લસ n² + 1/2. તમારે એનો ઉપયોગ કરીને એક્ઝામ્પલ ગણવાનો છે. હવે એમાં તમને બીજો એક્ઝામ્પલ છે કે શું એ પણ સાચું છે કે બે ક્રમિક સંખ્યાઓનો સરવાળો એ કોઈ સંખ્યાનો વર્ગ હશે? તો કે ના, એવું શક્ય નથી. બે ક્રમિક સંખ્યા, તમે ધારો કે
નજીક નજીકની સંખ્યા લો, 3 + 4 કરો તો 3 + 4 કેટલા મળે? 7. હવે 7 એ પૂર્ણાંક સંખ્યા નથી, આપણને ખબર છે કે 2, 3, 7 જે સંખ્યા છે એ પૂર્ણાંક સંખ્યા નથી. અને એવું જરૂરી બી નથી કે પૂર્ણાંક સંખ્યા ના પણ હોઈ શકે. તમે નજીક નજીકની બીજી સંખ્યા લઈ લો કે 4 + 5 તો કે 9. 9 એ પૂર્ણાંક સંખ્યા કહેવાય, બરોબર? એટલે ના, એ સાચું નથી. બે ક્રમિક સંખ્યાઓનો સરવાળે કોઈ સંખ્યાનો વર્ગ હોઈ શકે કે નહીં? હોઈ પણ શકે અને ના પણ હોઈ શકે. હવે જોઈએ બે ક્રમિક એકી અથવા બેકી સંખ્યાઓનો ગુણાકાર. અહીંયા તમને એક એક્ઝામ્પલ આપ્યું છે કે 11 × 13, તો તમે એનો ગુણાકાર કરશો ને તો તમને મળશે 143. પણ અહીંયા તમને ડાયરેક્ટ બતાવ્યું છે, જો 12 ² - 1. હવે કેવી રીતે આવ્યું? તો જો 11 ની નજીકની સંખ્યા કોણ? 12. 12 માંથી 1 જાય તો શું મળે? 11 મળે. અને 12 માં 1 ઉમેરો તો 13 મળે. તો જો તમને અહીંયા બતાવ્યું છે કે 12 - 1 અને 12 + 1. 12 માંથી 1 જાય તો 11 મળે, 12 + 1 કરો તો 13 મળે. તેવી રીતે જો નીચે 12 - 1 × 12 + હવે આ બંને સંખ્યામાં સરખી સંખ્યા કોણ છે? સામાન્ય કાઢવું હોય તો 12 નીકળે, તો કે 12 × 12 કરો તો 12 નો વર્ગ કહેવાય, -1. એટલે અહીંયા એક સૂત્ર આપેલું છે તમને કે જો 13 × 15 તો 13 ની નજીક 14, અને 14 માંથી 1 જાય તો 13 આવે, 14 માં 1 ઉમેરો તો 15 આવે, બરોબર? તો થઈ ગયું 14 નો વર્ગ - 1. એટલે એ માટે સૂત્ર છે કે a + 1 × a - 1 બરાબર શું સૂત્ર છે? a² - 1. હવે છે પૂર્ણાંક સંખ્યાઓની અન્ય બીજી તરાઓ. 1 નો વર્ગ આપણને ખબર છે 1 થાય, 11 નો વર્ગ 121. એવી રીતે તમને બધાના વર્ગનું ફોર્મેટ આપ્યું છે. જો હવે 3 એકડાનો વર્ગ કરશો તો શું થશે? 1 2 3 2 1, 1 2 3 4 3 2 1. જો આગળથી વધે પછી પાછળથી પાછું થાય 1 2 3 4 5 6 7, ફરી 7 6 5 4 3 2 1. એવી રીતે તમને 7 નો વર્ગ તો કે 49, બરોબર? હવે 67 નો વર્ગ કરવો હોય તો શું થશે? 67 નો વર્ગ, 7 નો વર્ગ કેટલો થાય? તો કે 49. એટલે આપણે 49 લખી કાઢ્યા. હવે 49 માંથી 1 જાય તો કેટલા રહે? તો કે 48, બરોબર? તો મળી ગયા 44, 89. તેવી રીતે 6 6 7 નો વર્ગ, બરોબર? 667 નો વર્ગ, 7 નો વર્ગ કેટલો થાય? કે 49. પછી વચ્ચે 2 છગડા છે એટલે 48 48 મૂકી જ દેવાના. તમે આગળની સંખ્યા લો 6 6 6 7 નો વર્ગ તો કે 49 તો ખરા જ. વચ્ચે 48, 3 છગડા છે એટલે 3 વાર 48 મૂકવાના, તો કે 48 48 અને 48. જો આ રીતે તમને મળતું રહેશે, બરોબર? એવી રીતે તમને ઘણી બધી સંખ્યાઓ આપી છે અને એનો આન્સર પણ આપેલો છે. હવે તમને અહીંયા જો પ્રયત્ન કરવામાં એક એક્ઝામ્પલ આપ્યું છે કે નીચેની સંખ્યા માટે ઉપર દર્શાવેલ તરા મુજબ વર્ગ કરો. તો તમને અહીંયાનો વર્ગ આવડે. કેટલા એકડા છે ગણી લો, તો કે 1 2 3 4 5 6 એકડા છે, બરોબર? 6 એકડાનો વર્ગ કરવાનો તો તમને ઉપર આપેલો જ છે, બરોબર? 5 એકડા સુધીનો આપ્યો છે. 6 નો કરવો હોય તો શું થાય? અહીંયા જો 3 ને 2 5 એકડા તો અહીંયા આગળ 6 નો કરવો હોય, 6 નો વર્ગ તો શું થશે? 1 2 3 4 5 6, પછી પાછું જવાનું પાછું ઊંધું, તો કે 5 4 3 2 1 આવડશે. એવી રીતે અહીંયા કેટલા એકડા છે જુઓ, તો કે 1 2 3 4 5 6 7. તો 7 નું કરવું હોય એ રીતે તો 6 પછીની સંખ્યા લઈ લેવાય, 1 2 3 4 5 6 7, પછી ઊંધું જવાનું કે 7 6 5 4 3 2 1 આવડશે, બરોબર? સહેલું જ છે, તમે ટ્રાય કરશો એટલે તમને આ આવડશે. તમને સ્વાધ્યાય 6.1 આપી દીધું હતું, હોમવર્કમાં તમે કરી દીધું હશે એવી હું આશા રાખું છું. હવે આપણે નવો ટોપિક જોઈએ કે સંખ્યાઓનો વર્ગ શોધવો. હવે વિદ્યાર્થી મિત્રો, અત્યાર લગીન મેં તમને 1 થી 25ના વર્ગ તો તમને ઇઝીલી મોઢે આવડી જ જાય, બરોબર? હું તમને પૂછું કે 24નો વર્ગ કેટલો તો તમે મને કહેશો 576, બરોબર? હું તને કહું 25નો વર્ગ બોલો તો કે 625, 11નો થાય કે 121. પણ જો એ આપણને ના આવડતું હોય, 1 થી 10 સુધીના જ વર્ગ આવડતા હોય, હવે 23નો વર્ગ નથી આવડતો તો આપણે શું કરવું પડે? 23 × 23 કરવા પડે. તો હવે એના માટે સહેલી રીત અહીંયા આપેલી છે, તો ચલો આપણે એ જોઈશું.
સંખ્યાઓનો વર્ગ શોધો। હવે વિદ્યાર્થી મિત્રો એના માટે એક સૂત્ર છે, એ સૂત્ર તમારે યાદ રાખવાનું કે a વત્તા બીનો વર્ગ હોય તો શું થાય? a વર્ગ વત્તા 2ab વત્તા બી સ્ક્વેર, અને જો a માઇનસ બીનો વર્ગ આપ્યો હોય તો શું આવશે? a સ્ક્વેર માઇનસ 2ab પ્લસ બી સ્ક્વેર। આ સૂત્ર તમારે યાદ રાખવું પડશે તો તમને સંખ્યાઓનો વર્ગ શોધતા આવડી જશે। હવે આપણે આમાં પહેલો એક્ઝામ્પલ જોઈએ કે 23, બરોબર। 23 એ શું છે? આપણી જોડે એક સંખ્યા આપી છે। હવે 23માં તમારે એ અને બી બંને લાવવું હોય તો તમે શું કરી શકો? તો કે 20 વત્તા 3 કરીએ। ચલો 20 ને 3 23 થાય, બરાબર। એનો વર્ગ શોધવાનો છે તો કે 20 વત્તા 3નો વર્ગ શોધીએ તો કે ચલો અહીંયા આપણી જોડે એ બરાબર શું થયું? 20 થયા, અને બી બરાબર આપણી જોડે કઈ સંખ્યા છે? 3 સંખ્યા। એ બરાબર 20 છે, બી બરાબર 3 છે। આપણું આ સૂત્ર આવશે અહીંયા પ્લસની નિશાની છે એટલે એ વત્તા બીનો વર્ગનું સૂત્ર આવે તો લખીશું સૂત્ર એ વત્તા બીનો વર્ગ બરાબર શું સૂત્ર છે આપણી જોડે? કે એ સ્ક્વેર પ્લસ 2ab પ્લસ બી સ્ક્વેર। હવે એની જગ્યાએ આપણી જોડે કિંમત કઈ છે? 20 છે તો ત્યાં લખીશું કે 20નો વર્ગ વત્તા એ બરાબર શું છે? 20 વત્તા બી બરાબર શું છે આપણી જોડે? 3 વત્તા 3નો વર્ગ, બરાબર। 20નો વર્ગ આપણને ખબર છે 400 થાય, બરાબર। 400 વત્તા 2 દુ 4, 4 તારી 12 કે એટલા થશે 120 થશે, વત્તા 3નો વર્ગ 9। હવે આનો સરવાળો કરવાનો તો કે 9 2 4 ને 1 5 529, બરાબર। તો આ તમે 23નો 23 ગુણ્યા 23 કરી જુઓ તો તમને આન્સર મળશે 529, બરાબર। હવે એમાં આપણે બીજો એક્ઝામ્પલ જોઈએ, ઉદાહરણ 1 39, બરાબર। હવે 39 આપણે વર્ગ શોધવો છે તો 30 વત્તા 9 કરીએ, બરાબર। તો 39 થાય 30 વત્તા 9નો વર્ગ। હવે આપણને ખબર છે 30 બરાબર શું છે? એ, અને 9 એ શું છે? બી। તો એ વત્તા બીનો વર્ગનું સૂત્ર શું છે? એ વર્ગ વત્તા 2ab પ્લસ બી વર્ગ। હવે એની જગ્યાએ આપણે શું લેવાનું છે? 30, અને બીની જગ્યાએ શું લેવાનું છે? 9, એનો વર્ગ એટલે કે 30નો વર્ગ વત્તાની નિશાની 2 ના 2, એની કિંમત શું છે? 30, અને બીની કિંમત શું છે? 9 વત્તા 9નો વર્ગ। 30નો વર્ગ કેટલો થાય? 903 દુ 6 6 9 54 એટલે 540 વત્તા 9નો વર્ગ કેટલો થશે? તો કે 81। હવે આનો સરવાળો કરો તો કે 1 8 ને 4 12 2 વધી પડી 1 5 ને 1 6 6 9 15, બરાબર। તો અહીંયા શું જવાબ મળ્યો? 39નો તમે 39 ગુણ્યા 39 કરી જુઓ તો 1521 આન્સર મળશે। હવે એમાં બીજો એક્ઝામ્પલ જોઈએ કે 42, હવે 42 એટલે કે 40 વત્તા 2નો વર્ગ થશે, બરાબર। હવે આ એક્ઝામ્પલ તમે આ રીતે ગણશો કે એ વત્તા બીનો વર્ગ તો કે એ સ્ક્વેર પ્લસ 2ab પ્લસ બી સ્ક્વેર। આ સૂત્રમાં તમારે આ કિંમત મૂકતી જવાની કે એનો વર્ગ, એ બરાબર આપણી જો કઈ કિંમત છે? 40નો વર્ગ વત્તા એ બરાબર 40 છે, બી બરાબર 2 વત્તા 2નો વર્ગ। હવે વિદ્યાર્થી મિત્રો આનો આન્સર તમારે જાતે લાવવાનો છે, બરાબર। હવે આ તમારા માટે હોમવર્ક। હવે એમાં આગળ એક રીત છે, હવે નવો ટોપિક જોઈએ, વર્ગ શોધવા માટેની અન્ય રીતો। વિદ્યાર્થી મિત્રો એના માટે એક નોંધ યાદ રાખજો કે જેનો એકમનો અંક 5 છે તેવી સંખ્યાનો વર્ગ, એના માટે એક સૂત્ર છે કે એના કૌંસમાં એ વત્તા 1 ગુણ્યા 100 વત્તા 25। હવે એ કેવી રીતે આવ્યું એ તમારી પાઠ્યપુસ્તકમાં આપેલું છે। જો એ 5 આપણને ખબર છે એકમનો અંક છે, પણ એ કેવો છે? દશકનો અંક, એટલે કે 10 વત્તા 5નો વર્ગ। હવે આપણને આપણું સૂત્ર ખબર છે એ વત્તા બીનો વર્ગ એટલે એ વર્ગ વત્તા 2ab પ્લસ બી સ્ક્વેર। પણ તમને બીજી રીતે આપ્યું છે, અહીંયા શું કર્યું છે કે બે કૌંસ થાય 10 વત્તા 5 10 વત્તા 5, તો
તો શું કર્યું? 10 ને એકવાર આ કૌંસ જોડે ગુણ્યો વત્તા 5 ને આ કૌંસ જોડે ગુણ્યો એટલે 10 એ 10 એટલે 100 એ સ્ક્વેર થાય. 10 ગુણ્યા 5 એટલે 50 એ 50 એ પાય 25 50 એ 50 એટલે 100 એ થાય. હવે 100 એ અને 100 એ સ્ક્વેરમાંથી 100 એ કોમન કાઢે એટલે શું વધ્યું? a+1 વધ્યા પ્લસ 25. હવે અહીંયા સૂત્ર થયું a વત્તા 1 ગુણ્યા 100 બરોબર. તો ગુણ્યા 100 વત્તા 25 જે આપણું સૂત્ર છે. શેના માટે? જો એકમનો અંક 5 હોય તેવી સંખ્યાનો વર્ગ શોધવાનો હોય ત્યારે. જ્યાં a બરાબર શું છે? તો કે a એ દશકનો અંક છે. શેનો અંક છે? દશકનો અંક બરાબર. હવે આપણે એક એક્ઝામ્પલ જોઈએ કે 15. ચલો 15માં દશકનો અંક કોણ છે? 1 છે. તો કે a બરાબર શું હશે? 1. આપણું સૂત્ર શું છે? a કૌંસમાં a+1 ગુણ્યા 100 વત્તા 25 બરાબર. a બરાબર કિંમત છે આપણી જોડે 1 કૌંસમાં 1 વત્તા 1 ગુણ્યા 100 વત્તા 25. હવે 1 ને 1 કેટલા થાય? તો કે 2 થાય. તો કે 1 કૌંસમાં 2 ગુણ્યા 100 વત્તા 25. હવે 2 એકા 2 તો કે 2 ગુણ્યા 100 વત્તા 25. 2 ગુણ્યા 100 કરો તો શું થશે? 200 થાય વત્તા 25 એટલે 200 વત્તા 25 એટલે 225. આપણને ખબર છે કે 15નો વર્ગ કેટલો થાય? 225. એવી રીતે તમને એક બીજી સંખ્યા આપી છે કે 205. 205નો આપણે વર્ગ શોધવાનો છે જેનો એકમનો અંક શું છે? આપણી જોડે 5 છે. તો એના માટે આપણે આ સૂત્ર લઈ શકીએ. એ બરાબર આપણી જોડે કઈ સંખ્યા છે? 20. ચલો કિંમત મૂકીશું કે 20 વત્તા 1 ગુણ્યા 100 વત્તા 25. 20 તો છે જ. 20 ને 1 કેટલા થાય? તો કે 21 થાય ગુણ્યા 100 વત્તા 25. ચલો 21 દુ 42 એટલે કે 420 ગુણ્યા 100 વત્તા 25. હવે 420 ગુણ્યા 100 કરો તો કેટલા મળશે? 42000 મળશે. 42000 વત્તા 25 એ બેનો સરવાળો કરશો એટલે તમને આન્સર મળશે 42035. જો તમારો આન્સર સાચો છે કે ખોટો એ જોવું હોય તો તમે 205 ગુણ્યા 205 કરી જોજો તો તમને આ જ આન્સર મળશે બરોબર. તો વિદ્યાર્થી મિત્રો આમાં શું છે કે જેનો એકમનો અંક 5 હોય તો એના માટે આ સૂત્ર વાપરવાનું અને એ રીતે એનો વર્ગ શોધવાનો. તમારી પાઠ્યપુસ્તકમાં હજુ બીજા 2 એક્ઝામ્પલ છે 95 105 25 35 75 125. આ બધા તમારે જાતે કરવાના છે. હવે આગળનો એક નવો પોઈન્ટ છે પાયથાગોરિયન ત્રિપુટીઓ બરોબર. અહીંયા કહ્યું છે નીચેના માટે વિચારો કે 3નો વર્ગ વત્તા 4નો વર્ગ. તો આપણને ખબર છે 3નો વર્ગ કેટલો થાય? 9 અને 4નો વર્ગ કેટલો થાય? 16. હવે 16 વત્તા 9 કરશો તો તમને કેટલા મળશે? 25. 25 કોનો વર્ગ છે? તો કે 5નો વર્ગ છે. તો આપણે કહી શકીએ કે 3 4 5 ના સમૂહને પાયથાગોરિયન ત્રિપુટી તરીકે ઓળખાય છે. તેવી જ રીતે 6 8 10 આ વચ્ચે 7 નથી 9 નથી બરોબર. ક્રમિક સંખ્યા નથી આવી. 6 8 10 એ પણ પાયથાગોરિયન ત્રિપુટી છે. કેમ? તો ચલો જોઈએ કે 6નો વર્ગ અને 8નો વર્ગ. તો કે 6નો વર્ગ કેટલો થાય? 36. 8નો વર્ગ 64. આ બંનેનો સરવાળો કર્યો તો તમને શું મળે? 100. 100નો વર્ગ કોણ છે? તો કે 10નો વર્ગ 100 થાય. એટલે આપણે કહી શકીએ છીએ અહીંયા પણ કે 6 8 અને 10 એ કેવી છે? પાયથાગોરિયન ત્રિપુટીઓ છે. એવી રીતે બીજી સંખ્યા લીધી અહીંયા જો 5નો વર્ગ અને 12નો વર્ગ. 5નો વર્ગ 25 12નો વર્ગ 144 169 મળે. આપણને ખબર છે કોનો વર્ગ છે? તો કે 13નો. તો આપણે કહી શકીએ 5 12 અને 13 પણ ત્રિપુટી રચે છે. પણ આ કેવી રીતે આવ્યું બરોબર એ જોઈએ. હવે એના માટે એક સૂત્ર છે પાયથાગોરિયન ત્રિપુટીનું એક સૂત્ર છે. પાયથાગોરિયન ત્રિપુટીઓ એના માટે એક સૂત્ર છે કે 2m m² - 1 m² + 1 બરોબર. આ સૂત્ર તમારે યાદ રાખવાનું છે બરોબર. હવે આપણે એમાં એક્ઝામ્પલ જોઈએ ઉદાહરણ 2 બરોબર કે જેનો નાનામાં નાનો અંક 8 હોય
તેવી પાયથાગોરિયન ત્રિપુટી શોધો. બરોબર. હવે આપણને અહીંયા એમ બરાબર શું આપ્યું છે? ઉદાહરણ 2માં 8 આપેલા છે. બરોબર, કે એમ બરાબર 8. હવે આપણું સૂત્ર છે એમાં પહેલાં શું છે? 2m. તો અહીંયા લઈશું કે 2m બરાબર 8. બરોબર, આપણને કિંમત આપી છે, એમ નથી આપ્યો, એક સંખ્યા આપી છે. બરોબર, અહીંયા આગળ આપણને તો આપણું સૂત્ર છે 2m. તો કે 2m બરાબર 8. તો કે m બરાબર શું થશે? 8/2. બરોબર, તો કે 8/2 તો શું થશે? 4 થશે. એમ આપણને કેટલો મળ્યો? 4. પછી શું છે? m² - 1. તો મૂકીશું m² - 1. હવે m બરાબર આપણને કેટલા મળ્યા છે? 4. તો કે 4² - 1. 4નો વર્ગ કેટલો થાય? 16. માંથી 1 જાય તો 15. હવે કોણ રહ્યું? m² + 1. તો કે m² + 1. એમની કિંમત કેટલી છે આપણી જોડે? 4. 4નો વર્ગ વત્તા 1. 4નો વર્ગ કેટલો થાય? 16 વત્તા 1 એટલે શું મળશે? 17. તો આપણને શું કહ્યું? 8 એ નાનામાં નાની સંખ્યા છે એવી પાયથાગોરસ ત્રિપુટી શોધવાની છે. તો જો અહીંયા આપણને 8 તો કિંમત હતી જ. હવે એના સિવાયની કિંમતો 15 અને 17 મળી. તો આપણે કહી શકીએ કે 8, 15 અને 17 એ પાયથાગોરસ ત્રિપુટી છે. તો નીચે લખી દઈએ કે આમ 8, 15 અને 17 એ એવી પાયથાગોરિયન ત્રિપુટી છે. બરોબર, કે જેનો નાનામાં નાનો અંક કયો છે? તો કે નાનામાં નાનો અંક 8 છે. હવે એમાં બીજું એક ઉદાહરણ તમને આપ્યું છે, ઉદાહરણ 3, કે જે પાયથાગોરિયન ત્રિપુટીમાં એક સંખ્યા 12 હોય. એક સંખ્યા આપી છે. બરોબર, એમ નથી આપ્યો. હમણાં આપણે આગળનામાં જે ભૂલ કરી એવી ભૂલ નહીં થાય. કે એમ આપણને આપ્યો નથી, કોઈ સંખ્યા આપી છે. કઈ સંખ્યા આપી છે? તો કે 12 આપી છે. આપણે સૂત્ર શું છે? તો કે 2m m² - 1 m² + 1. બરોબર, આ સૂત્રમાં આપણે કિંમત મૂકતું જવાનું. તો કે 2m બરાબર 12. તો કે m બરાબર 12/2. તો કે m બરાબર આપણને શું મળે? 6 મળે. બીજું કયું છે? તો કે m² - 1. તો કિંમત મૂકો કે 6નો વર્ગ ઓછા 1. 6નો વર્ગ 36 માંથી 1 જાય તો શું મળે? 35. તેવી રીતે m² + 1 કિંમત મૂકો કે 6નો વર્ગ વત્તા 1. 36 વત્તા 1 તો શું મળ્યું? 37. તો આપણે અહીંયા કહી શકીએ કે પાયથાગોરસ ત્રિપુટી કઈ મળી આપણને? કે આપણી જોડે કિંમત હતી એક 36, એક 35 મળી અને એક હતી કઈ? 12. તો કે 12, 35 અને 37. જે વિદ્યાર્થી મિત્રો m બરાબર તમને જે 6 મળે છે એ લખવાના નહીં. તમને જે સંખ્યા આપી હોય એ પહેલી લખવાની અને એની ફરીની 2 જે સંખ્યા મળે તે લખવાની. હવે હું આશા રાખું છું કે તમને પાયથાગોરસ ત્રિપુટીઓમાં પણ ખબર પડી હશે. આ સૂત્ર પ્રમાણે તમારે એક્ઝામ્પલ ગણવાના છે. બરોબર, હવે આપણે આગળનો નવો ટોપિક જોઈએ, વર્ગમૂળ. ચલો, વર્ગમૂળ. તો હવે વર્ગમૂળમાં તમને કેટલીક પરિસ્થિતિઓ આપી છે પાઠ્યપુસ્તકમાં. જો એક ચોરસનું ક્ષેત્રફળ 144 સેન્ટીમીટર સ્ક્વેર હોય તો ચોરસની બાજુનું માપ કેટલું હોય? હવે આપણને અહીંયા આગળ આપ્યું છે કે ચોરસનું ક્ષેત્રફળ આપેલું છે. બરોબર, તો ચોરસના ક્ષેત્રફળનું સૂત્ર શું છે? આપણને ખબર છે કે બાજુનો વર્ગ થાય. બરોબર, બાજુનો વર્ગ થાય. હવે તમે ચોરસનું ક્ષેત્રફળ 144 આપ્યું હોય અને અહીંયા આગળ આપણે બાજુ આપણે ધારો કે a છે તો a નો વર્ગ કરો તો 144 કોનો વર્ગ છે? તો કે 12. તો કે આપણને શું જવાબ મળે? 12 મળે. બરોબર, ચોરસની બાજુ શું મળે આપણને? 12 મળે. હવે તમને બીજું અહીંયા પાઠ્યપુસ્તકમાં એક ચોરસ આપ્યું છે. એ ચોરસમાં એક વિકર્ણ આપેલો છે. ચોરસ આપણું છે ABCD. બરોબર, અને ABCDમાં ખૂણો B તમને કાટખૂણો આપ્યો છે અને તમને 2 બાજુના માપ આપ્યા છે, AB અને BC. આ કર્ણ કહેવાય. બરોબર, આપણને ખબર છે વિકર્ણ એટલે આ એક ત્રિકોણ જોવા જઈએ તો 2 બાજુને એક આ શું કહેવાય? કર્ણ કહેવાય. હવે 2 બાજુના માપ તમને આલ્યા છે 8 અને કર્ણ શોધવાનો છે.
તો આપણને ખબર છે કે શું થાય, AC² બરાબર બે બાજુઓનો સરવાળો થાય, બરાબર. તો કે કર્ણ આપણને એવું ખબર છે કે કર્ણનો વર્ગ બરાબર બાજુનો વર્ગ વત્તા બાજુનો વર્ગ થાય, બરાબર. તો કે AC² બરાબર શું થાય, AB² વત્તા BC². તો લખીશું AB² વત્તા BC². હવે AB બરાબર 8 આલ્યા છે, BC પણ 8 આલ્યા છે, તો કે 8નો વર્ગ વત્તા 8નો વર્ગ. 8નો વર્ગ કેટલો થાય, 64 વત્તા 64, તો કેટલા થાય, 128. હવે ACનો વર્ગ 128 મળ્યો, પણ હવે 128 એ કોઈનો વર્ગ છે નહીં, એટલે કાટકોણ ત્રિકોણમાં કર્ણ એ કોઈ એક બાજુની લંબાઈ, બે બાજુની લંબાઈ આપી હતી, પણ કર્ણ જે આપણને મળ્યો એ શું છે, કોઈનો વર્ગ થતો નથી. હવે એક ત્રીજી આકૃતિ આપી છે તમને પાઠ્યપુસ્તકમાં, એમાં અહીંયા તમને કાટકોણ આપ્યો છે, બે બાજુના એક કર્ણનું માપ આપ્યું છે અને એક બાજુનું માપ આપ્યું છે, અને તમારે બીજી બાજુ શોધવાની છે. તો આપણે કહી શકીએ અહીંયા આગળ કે ચલો આ કર્ણ છે, બરાબર. કર્ણ અહીંયા આપણે નામાં લઈએ A, B અને C. તો કર્ણ તમને કયો આવ્યો છે, AC આવ્યો છે, કેટલો આવ્યો છે, તો કે 5 સેન્ટીમીટર. એક બાજુવાળી છે AB, કેટલી, તો કે 3 સેન્ટીમીટર, અને BC આપણે શોધવાનો છે. તો આપણું સૂત્ર શું થાય, કર્ણ કરતાં બે બાજુનો સરવાળો થાય, તો કે AC² બરાબર AB² વત્તા BC². AC આપણને 5 આલ્યો છે, તો કે 5નો વર્ગ વત્તા 3નો વર્ગ વત્તા BC. 5નો વર્ગ કેટલો, તો કે 25, 3નો વર્ગ 9 વત્તા BC. હવે સંખ્યા આ બાજુમાં આવે એટલે બાદબાકી થાય, 25 ઓછા 9 બરાબર BC. તો તમને BC કેટલો મળશે, 16 મળશે, બરાબર. આ BC² છે, બરાબર. હવે 16 કોનો વર્ગ છે, તો કે BC બરાબર 16 કોનો વર્ગ, તો કે 4. તો આપણે આ બાજુ શું મળી, 4, બરાબર. તો વર્ગમૂળ શોધતા આપણે આવડે. હવે વર્ગમૂળ કેવી રીતે શોધવું, હવે પહેલું મેં તમને આ જ્યારે વર્ગમૂળ વિશે તમારી પાઠ્યપુસ્તકમાં આપેલું છે, બરાબર. આ મેં તમને સમજાયું કે કેવી રીતે આવે. હવે આપણને વર્ગમૂળની એના માટે એક વ્યાખ્યા છે કે જે સંખ્યાના વર્ગથી પૂર્ણ વર્ગ સંખ્યા બની છે તે સંખ્યાને આપેલ સંખ્યાનું વર્ગમૂળ કહે છે, બરાબર. આપણે અહીંયા લખીએ વ્યાખ્યા વર્ગમૂળની, કે જે સંખ્યાના વર્ગથી પૂર્ણ વર્ગ સંખ્યા બની છે તે સંખ્યાને આપેલ સંખ્યાનું વર્ગમૂળ કહેવાય. શું કહ્યું કે જે સંખ્યાના વર્ગથી તમને કોઈ સંખ્યા આલી છે, ધારો કે 4 સંખ્યા આલી છે, એ પૂર્ણ વર્ગ સંખ્યાનો વર્ગ, 4નો વર્ગ તમે કહેશો 16 થાય, બરાબર. તો હવે 16 પણ જો 16નું વર્ગમૂળ શું થાય, તો કે 4 થાય, બરાબર. એની એ સંખ્યાથી એનું જે સંખ્યાના વર્ગથી પૂર્ણ વર્ગ સંખ્યા બનતી હોય તો તે સંખ્યાને આપેલી સંખ્યાનું વર્ગમૂળ કહેવાય. એક ઉદાહરણ આલું તમને કે ચલો 4 છે, તો 4નો વર્ગ શું થાય, તો આપણને ખબર છે 16 થાય, બરાબર. જે સંખ્યાના વર્ગથી પૂર્ણ વર્ગ સંખ્યા બને, 4નો વર્ગ શું થયો, 16. હવે તે સંખ્યાને આપેલી સંખ્યાનું શું કહેવાય, વર્ગમૂળ. હવે 16 છે તો 16નું વર્ગમૂળ તમારે લખવું હોય તો તમે શું લખી શકો, 16 કોનું વર્ગમૂળ થાય, તો કે 4નું. બીજો એક એક્ઝામ્પલ લઈએ આપણે એમાં ને એમાં કે ચલો 7 લઈ લો, 7નો વર્ગ કેટલો થાય, 49 થાય, તો કે 7નો વર્ગ 49. હવે 49નું વર્ગમૂળ કહે તો તમે શું લખી શકો, શું આવશે, 7, બરાબર. એટલે આપણે જોઈએ કે વર્ગમૂળ દર્શાવવા માટેનો સંકેત છે. આ સંકેત તમારે યાદ રાખવાનો, આ વર્ગમૂળનો સંકેત છે. શેનો છે, વર્ગમૂળનો, બરાબર. હવે તમારે આ વર્ગમૂળ લખવું હોય તો કેવી રીતે લખી શકો, 49નું વર્ગમૂળ 7 છે એવું લખવું હોય તો તમે શું લખી શકો,
વર્ગમૂળ 49 બરાબર 7 બરાબર। આ રીતે તમે દર્શાવી શકો છો। હું તમને પૂછું એકના વર્ગમૂળ લખો, એકનું વર્ગમૂળ સંકેતમાં લખો તો કે એકનું વર્ગમૂળ આપણને ખબર છે શું થાય, એક જ થાય, તો આવી રીતે લખી શકીએ વર્ગમૂળ 1 બરાબર 1। ચલો હું તમને કહું કે 2નું વર્ગમૂળ લખો તો 2નું વર્ગમૂળ 4નું વર્ગમૂળ લખો તો 4નું વર્ગમૂળ કોણ થાય, વર્ગમૂળ 4 કોણ થાય 2। વર્ગમૂળ 9નું લખો તો કે વર્ગમૂળ 9 બરાબર 3 બરાબર આવડશે। ચલો હવે તમને પાઠ્યપુસ્તકમાં આપેલું છે, જો 11નો વર્ગ 121 થાય, પણ 121નું વર્ગમૂળ કોણ થાય તો આપણને ખબર પડી જાય 11 જ થાય। 14નો વર્ગ 196, 196નું વર્ગમૂળ કોણ તો કે 14 બરાબર। હવે નીચે આપ્યું